વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા ગ્રુપની વાત કરવાના છીએ, એક એવું એક્ઝામ્પલ લેવાના છીએ કે જે ગ્રુપ નાનામાં નાના ઓર્ડરનો હોય અને એ ગ્રુપ નોન કમ્યુટેટિવ હોય. એટલે કે કેવો ગ્રુપ નોન કોમ્યુટેટિવ છે, એટલે કે નોન અબેલિયન છે, જે એના ઓર્ડર પ્રમાણે સૌથી નાનામાં નાનો છે. એટલે કે જો કોઈ ગ્રુપનો ઓર્ડર 1 હોય કે 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, એ પ્રમાણે એવો કયો ગ્રુપ છે કે જે નોન કમ્યુટેટિવ છે અને છતાંય એ નાનામાં નાનો છે. પણ આ ગ્રુપની વાત કરતાં પહેલાં આપણે એ ગ્રુપ સુધી પહોંચવા માટે કેટલાક એક્ઝામ્પલ કે નાના થિયરમની વાત કરીએ, જેના આધારે આપણે એ તારણમાં પહોંચી શકીશું કે આ ગ્રુપ સૌથી નાનામાં નાનું પણ છે અને તેમ છતાં એ નોન કમ્યુટેટિવ પણ છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે એક નાના થિયરમથી, અને એ લઈએ આપણે કે એવરી cyclic group is always abelian. એનો મતલબ કે જો કોઈ ગ્રુપ એ સાયક્લિક ગ્રુપ હોય તો હંમેશા અબેલિયન જ થાય, કારણ કે આપણે છેવટે નોન અબેલિયન ગ્રુપ પર જવા માંગીએ છીએ. તો અબેલિયન કોણ કોણ હોય એની વાત કરી લઈએ પહેલાં આપણે. તો કોઈ પણ સાયક્લિક ગ્રુપ હોય એ હંમેશા નોન અબેલિયન જ હોય. આપણે થિયરમ સાબિત કરીએ. આપણે બહુ જ સિમ્પલ પ્રૂફ છે એનું. ચલો, લેટ G be a cyclic group with generator A. એનો મતલબ કે G ને કેમ લખી શકાશે? G is generated by A. કરેક્ટ. જ્યારે આપણને ગ્રુપનું કોઈ ઓપરેશન નથી આપેલું, એનો મતલબ કે અહીંયા મલ્ટિપ્લિકેશન છે એવું આપણે માનીને ચાલીએ છીએ. આપણે સાબિત શું કરવું છે? ટુ પ્રૂવ G is abelian. રાઈટ. આપણને સાયક્લિક આપેલું છે અને સાબિત કરવું છે આપણે એને અબેલિયન. જો અબેલિયન સાબિત કરવું, શું સાબિત કરવું પડે? આપણે એના કોઈ પણ બે એલિમેન્ટ લઈએ, A અને B, તો શું થવું જોઈએ? A ઇન્ટુ B ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A. રાઈટ. ફોર ઓકે, અહીંયા આપણે જ્યારે એનું એ લઈ લીધું છે, એક્સ અને વાય લઈએ આપણે, કારણ કે એ આપણે એને જનરેટર તરીકે લીધેલો છે. લેટ એક્સ એન્ડ વાય બી any element of G. but G શું છે? જનરેટેડ બાય A. એનો મતલબ કે x ની વેલ્યુ શું હોય? કોઈક a રેઝ ટુ m, રાઈટ. એન્ડ y પણ G નો એલિમેન્ટ છે અને G a થી જનરેટ થાય છે, માટે y નો એલિમેન્ટ શું હોય? y ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ n ફોર સમ ઇન્ટીજર્સ m and n. કરેક્ટ. ચલો, હવે લઈ લઈએ આપણે x ઇન્ટુ વાય બરોબર શું થાય છે? તો x ની વેલ્યુ શું છે? a રેઝ ટુ m ઇન્ટુ y ની વેલ્યુ શું છે? a રેઝ ટુ n. આને કેમ લખી શકાય? a રેઝ ટુ m પ્લસ n, કારણ કે m અને n શું છે? ઇન્ટીજર્સ. હવે જો m અને n બંને ઇન્ટીજર હોય તો સ્વાભાવિક છે કે બે પૂર્ણાંક સંખ્યા માટે તમે m પ્લસ n લખો કે પછી n પ્લસ m લખો, કંઈ ફરક ન પડે. અગેન રીઝન m n આર ઇન્ટીજર્સ. અને જો આ પ્રમાણે હોય તો કેમ લખી શકાય? a રેઝ ટુ n ઇન્ટુ a રેઝ ટુ m. અને a રેઝ ટુ n શું છે? y. a રેઝ ટુ m શું છે? x. તો શું મળી ગયું આપણને? x ઇન્ટુ y is equal to y into x. Therefore, x into y is equal to y into x for every xy belongs to G. અને માટે શું કહી શકાશે? G is abelian. એનો મતલબ કે જો G એ સાયક્લિક હોય તો G હંમેશા અબેલિયન થાય. માટે કહી શકું therefore every cyclic group is abelian. રાઈટ. ઓકે, હવે એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. અને ત્યાં આપણે એવું સાબિત કરીએ કે prove that a group of order
less than 6. Correct? Prove that a group of order less than 6 is always abelian. આવું સાબિત કરીએ આપણે કે જો કોઈ ગ્રુપનો ઓર્ડર 6 કરતાં નાનો હોય, એનો મતલબ ગ્રુપનો ઓર્ડર 1 હોય અથવા 2 હોય અથવા 3 હોય અથવા 4 હોય કે 5 હોય, તો એ ગ્રુપ હંમેશા અબેલિયન જ હોય, એ ગમે તેવું ગ્રુપ હોય. રાઈટ? સાબિત કરીએ આપણે. તો બહુ જ સિમ્પલ પ્રૂફ છે એનો મતલબ કે સાબિત શું કરવું છે આપણે? ટુ પ્રૂવ if order of G is equal to 1 or 2 or 3 or 4 or 5 or 6. અહીંયા 6 નહીં લઈએ આપણે, કારણ કે લેસ દેન 6 કીધું છે ને, એટલે 5 સુધી લઈએ આપણે કે 5 સુધી હોય. ઓકે, then G must be abelian. રાઈટ? એટલે જો ઓર્ડર 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય કે 5 હોય, તો એ ગ્રુપ હંમેશા અબેલિયન જ હોય એવું આપણે સાબિત કરીએ. ઓકે, જો G ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું થાય? ઇફ ઓર્ડર ઓફ G ઇઝ ઇક્વલ ટુ 1 તો શું થાય? તો સ્વાભાવિક G માં એક જ એલિમેન્ટ હોય, અને કયો એલિમેન્ટ હોય? આઈડેન્ટિટી. અને જો એક જ એલિમેન્ટ હોય તો ફોર એવરી E બિલોંગિંગ ટુ G, E ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણે? ફરીથી E ઇન્ટુ E, અને એની વેલ્યુ શું છે? E જ છે. એનો મતલબ કે આની જે વેલ્યુ છે આપણે હંમેશા અબેલિયન મળવાની છે. ધેરફોર G ઇઝ અબેલિયન. રાઈટ? એટલે G ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણો કેસ પૂરો થઈ ગયો. ઓકે, હવે આમ લઈએ, ઇફ ઓર્ડર ઓફ G ઇઝ ઇક્વલ ટુ હું 2 લઉં, 3 લઉં કે 5 લઉં તો શું થાય? તો આપણે ખબર છે કે 2, 3 and 5 આર પ્રાઇમ નંબર. હિયર 2, 3 and 5 આર પ્રાઇમ નંબર્સ. And we know that આ થિયરમ આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે a group of prime order is always cyclic. આ ભણી ગયા છીએ આપણે કે જો કોઈ ગ્રુપનો ઓર્ડર પ્રાઇમ હોય તો હંમેશા કેવું હોય? સાયક્લિક હોય. અને હમણાં જ આજે આપણે થિયરમ શું ભણી ગયા કે દરેક સાયક્લિક ગ્રુપ હોય એ કેવું હોય? અબેલિયન. એન્ડ એવરી સાયક્લિક ગ્રુપ ઇઝ અબેલિયન. તો વિચારો, પ્રાઇમ ઓર્ડર વાળું ગ્રુપ સાયક્લિક હોય અને સાયક્લિક હોય અબેલિયન હોય, એનો મતલબ કે એવરી ગ્રુપ ઓફ પ્રાઇમ ઓર્ડર ઇઝ અબેલિયન. થઈ ગયું? તો એનો મતલબ કે હવે 2 વાળું ગ્રુપ હોય તો પ્રાઇમ છે માટે અબેલિયન છે, જેનો ઓર્ડર 3 હોય એ પણ પ્રાઇમ છે માટે ફરીથી અબેલિયન છે, અને જેનો ઓર્ડર 5 હોય એ પણ પ્રાઇમ નંબર કહેવાય માટે એ પણ શું થઈ ગયું? અબેલિયન. તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ આપણા માટે. હવે ઓર્ડર 1 હોય તો પણ એ અબેલિયન છે, 2 હોય તો પણ અબેલિયન છે, 3 હોય તો પણ અબેલિયન છે, 5 હોય તો પણ અબેલિયન છે. પ્રોબ્લેમ એકનો બાકી રહ્યો, એને કયો છે? ઓર્ડર 4 હોય તો શું થાય? ચેક કરી લઈએ. અને જો 4 માટે પણ મળી જાય તો કહી શકીશું કે ઓર્ડર 1, 2, 3, 4 કે 5 હોય તો હંમેશા અબેલિયન હોય. એનો મતલબ કે ગ્રુપનો ઓર્ડર 6 કરતાં નાનો હોય તો હંમેશા અબેલિયન થાય. નાઉ let us consider the case of group with order 4. right? 4 ઓર્ડર વાળા ગ્રુપ હોય તો શું થાય એ આપણે વિચારી લઈએ. આપણે ચલો લઈએ. લેટ G be a group of order 4, that is
order of G is equal to 4. હવે વિચારો જીનો ઓર્ડર 4 હોય એનો મતલબ કે જીમાં કેટલા એલિમેન્ટ હોય? 4 એલિમેન્ટ હોય. તો જી લગભગ આવો થાય કે એમાં 4માંથી એક એલિમેન્ટ તો શું હોય? આઈડેન્ટિટી હોય. બાકીના 3 એલિમેન્ટ કયા હોય આપણને ખબર નથી. ધારો કે હું આ 3 એલિમેન્ટ A, B અને C લઈ લઉં તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ઈનો ઓર્ડર તો 1 જ છે, રાઈટ? તો હવે A, B, C નો ઓર્ડર શું હોઈ શકે એ વિચારો આપણે. તો આપણે આ જાણીએ છીએ, we know that order of element always divide order of a group. ભણી ગયા છીએ આપણે. કોઈ પણ ગ્રુપનો એલિમેન્ટ જે છે એનો ઓર્ડર એ હંમેશા ગ્રુપના ઓર્ડરને ડિવાઈડ કરે. લઈએ therefore for A not equal to E belonging to G, તો કહી શકાશે કે order of A always divides G. આઈડેન્ટિટી સિવાયનો, આઈડેન્ટિટી માટે ખબર પડી ગઈ છે કે આઈડેન્ટિટી ઓર્ડર તો 1 જ હોય અને 1 તો ઓલવેઝ ડિવાઈડ કરવાનો જ છે. આપણે હવે આઈડેન્ટિટી સિવાયના જે ઓર્ડર એલિમેન્ટ છે એનો ઓર્ડર શું છે નક્કી કરવાનું છે, રાઈટ? તો કોઈ પણ લઈએ આપણે આઈડેન્ટિટી સિવાયનો એલિમેન્ટ, તો એ તો નિયમ તો છે જ કે કોઈ પણ એલિમેન્ટનો ઓર્ડર છે એ ગ્રુપના એલિમેન્ટને ડિવાઈડ કરે. તો ઓર્ડર ઓફ A એ હંમેશા Gને ડિવાઈડ કરે. માટે ઓર્ડર ઓફ A શું થાય? આઈડેન્ટિટી નથી એટલે 1 તો નહીં જ થાય. અને ઓર્ડર ઓફ G કેટલો છે આપણને ખબર છે, 4 છે. તો ઓર્ડર ઓફ A શું હોય? કાં તો 2 હોય અને કાં તો 4 હોય. એ કોઈ દિવસ 3 નહીં હોય. દેટ ઇમ્પ્લાઇઝ ઓર્ડર ઓફ A ઇઝ ઇક્વલ ટુ આઈધર 2 ઓર 4. કરેક્ટ? ચલો કેસ 1 ધારો કે એવું બને કે જીમાં આવેલા બધા જ એલિમેન્ટ, આઈડેન્ટિટી સિવાયના બધા જ એલિમેન્ટનો ઓર્ડર 2 જ છે, કોઈનો ઓર્ડર 4 છે જ નહીં. તો શું થાય? કેસ 1 લેટ order of A is equal to 2 for every A belonging to G except identity. હવે બની ગયા છે જો ગ્રુપના તમામ એલિમેન્ટનો ઓર્ડર 2 હોય, યાદ આવે છે તમારું નાનું થિયરમ? તો શું થાય? if that implies A square is equal to identity, અને તમને ખબર જ છે કે જો A square is equal to identity હોય તો A is equal to શું થાય? A inverse. કરેક્ટ? ચલો હવે જો A is equal to A inverse હોય તો આ કેસમાં આપણે એવું સાબિત કરી દઈએ કે ગ્રુપ G અબેલિયન હોય. આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ, હું તમને રિવિઝન કરાવું છું અહીંયા. ચલો લેટ A B belonging to G અને ગ્રુપ છે માટે A into B પણ શું થાય? G. અને અહીંયા શું થાય? for every A belongs to G, રાઈટ? જો દરેકનો ઓર્ડર 2 જ હોય તો સ્વાભાવિક છે કે એ એલિમેન્ટ એ પોતાનો હંમેશા ઇન્વર્સ થાય. તો અહીંયા શું મળશે આપણને? જો A અને B Gના એલિમેન્ટ હોય તો A B પણ કોનો એલિમેન્ટ છે? Gનો. હવે હમણાં જ વાત કરી કે Gના તમામ એલિમેન્ટનો ઓર્ડર કેટલો છે? 2. અને Gના તમામ એલિમેન્ટનો ઓર્ડર 2 હોય તો Gનો દરેક એલિમેન્ટ અને એનો ઇન્વર્સ એ હંમેશા કેવા હોય? સરખા હોય. તો જો AB બિલોંગ્સ ટુ G હોય તો સ્વાભાવિક છે કે AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ પણ શું થાય? AB જ થાય. ચલો આને કહી દઉં નંબર 1, રાઈટ? અગેન પણ નિયમ પ્રમાણે આપણે A B ઇન્વર્સને કેમ લખીએ છીએ? AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ, રાઈટ? પણ આ ગ્રુપની અંદર જો ગ્રુપના દરેક એલિમેન્ટનો ઓર્ડર 2 હોય તો ગ્રુપનો દરેક એલિમેન્ટ અને ઇન્વર્સ કેવા હોય? સરખા. તો અહીંયા B ઇન્વર્સની વેલ્યુ શું થશે? B. A ઇન્વર્સની વેલ્યુ શું થશે? A. તો જવાબ શું મળી ગયો આપણને? ધીસ ઇઝ ઇક્વલ ટુ BA. દેટ ઇમ્પ્લાઇઝ A B ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું આપણને? BA. નંબર 1 શું કહે છે? AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ AB. નંબર 2 શું કહે છે? AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ BA. therefore from 1 and 2 AB is equal to BA and therefore G is abelian. એનો મતલબ કે એક કેસમાં કામ પતી ગયું. કયા કેસનું? કે જો ઓર્ડર ઓફ A માટે એટલે ગ્રુપ G માટે જો એના તમામ એલિમેન્ટનો ઓર્ડર 2 જ હોય તો ઓટોમેટિક અબેલિયન થઈ ગયું. એટલે હવે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. હવે કે પ્રશ્ન બાકી રહ્યો કે જો આ ગ્રુપના કોઈ એકાદ એલિમેન્ટ 4 ઓર્ડર વાળો હોય તો એ પણ કેસ જોઈ લઈએ આપણે.
એ પણ ખૂબ સિમ્પલ છે. નાઉ ફાઇનલ કેસ, જેને આપણે કેસ 2 કહીએ. આપણે કેસ 1માં શું લીધું હતું કે ગ્રુપના તમામ એલિમેન્ટનો ઓર્ડર એક્ઝેક્ટલી 2 છે. અહીંયા લઈએ આપણે, ઇફ there exists an element A belongs to G such that order of A is not equal to 2. હવે વિચારો, A એ આઈડેન્ટિટી નથી એટલે ઓર્ડર 1 ન હોય, A નો ઓર્ડર 2 નથી, બટ order of A always divides order of G, અને G નો ઓર્ડર કેટલો છે? 4. that implies order of A હંમેશા કેટલું હોય? must be 4. અને જો A નો ઓર્ડર 4 હોય તો હવે એવું થઈ ગયું કે G નો ઓર્ડર એ 4 અને A નો ઓર્ડર એ 4. therefore in this case order of G is equal to order of A is equal to 4. તો આ એક એવું ગ્રુપ છે કે જેમાં ગ્રુપનો ઓર્ડર પણ 4 છે અને એના એક એલિમેન્ટનો ઓર્ડર પણ 4 છે. અને જો એવું હોય તો બહુ જ સિમ્પલ છે. that implies G must be cyclic. જો કોઈ ગ્રુપની અંદર એના એલિમેન્ટનો ઓર્ડર એના જેટલો જ હોય તો સ્વાભાવિક છે કે એ એલિમેન્ટ એ ગ્રુપને જનરેટ કરે. કરેક્ટ? એન્ડ G is generated by A. હવે વિચારો, જો G સાયક્લિક હોય તો પતી ગયું કામ. know that every cyclic group is abelian and therefore G is abelian. એનો મતલબ કે કોઈ પણ કેસ લો, therefore if order of G is equal to 4 implies in all cases G is abelian. તો શું મળી ગયું આપણને? જો G નો ઓર્ડર 1 હોય તો પણ અબેલિયન, 2, 3, 5 હોય તો પણ અબેલિયન, વચ્ચે 4 રહી જતું હતું, 4 હોય તો પણ અબેલિયન. એનો મતલબ ગ્રુપ G નો ઓર્ડર 1, 2, 3, 4 કે 5 હોય તો G હંમેશા અબેલિયન રહેશે. that implies a group of order, હું અહીંયા લખું છું less than 6, right? less than 6 એટલે 5 સુધી. a group of order less than 6 is always abelian. right? તો હવે જે વસ્તુ બાકી રહી છે એ થશે કે એનો મતલબ કે એવું એક ગ્રુપ હોય કે જે ગ્રુપ 6 ઓર્ડરનું હોય તો એના માટે આપણે ગેરંટી નથી કહી શકતા કે એ ગ્રુપ હશે કે અબેલિયન નહીં હોય. માટે એવું એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ આપણા માટે કે જો કોઈ પણ ગ્રુપનો ઓર્ડર 5 અથવા 5 કરતાં ઓછો હોય તો એ ગ્રુપ હંમેશા અબેલિયન જ હોય. કરેક્ટ? તો આજે આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ અને બીજા એક લેક્ચરમાં આપણે બહુ સરસ વાત કરીશું કે જો એ ગ્રુપનો ઓર્ડર 6 હોય તો નક્કી કરો કે અબેલિયન છે કે નથી, અને જો ન હોય તો આપણે એક એવા નોન અબેલિયન ગ્રુપનું ઉદાહરણ આપીએ કે જેનો ઓર્ડર 6 હોય. તો હવે એવું કહી શકાય કે તમને કોઈ પૂછે કે એવા ગ્રુપનું એક્ઝામ્પલ આપો નાનામાં નાના કે જે નોન અબેલિયન હોય તો એ ગ્રુપનો ઓર્ડર કેટલો હશે? 6. અને ગ્રુપ કયું હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.